लता तरंग रमणीय जटाकलापम गौरी निरंतर विभूषित वाम भागम नारायण प्रिय मनंग मदापहारम वाराणसी पुरपतिम भज विश्वनाथम। એટલે કે જેમની જટામાં ગંગાની રમણીય તરંગો છે, જેમની ડાબી બાજુએ દેવી ગૌરી બિરાજમાન છે, નારાયણના જે પ્રિય છે અને કામદેવના અહમનો જેમણે ભસ્મ કર્યો છે, એવા વારાણસી નગરીના નાથ વિશ્વનાથના ચરણોમાં વંદન। કાશીના વિશ્વનાથ જેવી જ આભા ધરાવતું મિની કાશી વિશ્વનાથ જે આવેલું છે મહેસાણાના મોદીપુર ગામમાં, અને એ જ છે આજનો આપણો પડાવ। તો ચાલો અન્નપૂર્ણાના સાનિધ્યમાં બિરાજેલા વિશ્વનાથ નાથના દર્શન કરવા જઈએ। કાશી નગરી ભલે શિવજીએ પોતાના પરિવાર સાથે રહેવા પસંદ કરી, પણ શિવ તો ભાવના ભૂખ્યા ભોળાનાથ ભાતી ભાતી રૂપે ભક્તો પાસે પહોંચી જ જાય। કાશીમાં અન્નપૂર્ણા દેવી સાથે વસેલા કાશી વિશ્વનાથના દર્શન કદાચ દરેક માટે સંભવ ન પણ હોય, એવા ભક્તો માટે દર્શન થકી પુણ્યનું ભાથું બાંધવાનો વિકલ્પ છે મહેસાણામાં। મહેસાણાના જોટાણા તાલુકામાં આવેલા મોદીપુર ગામમાં શિવજી માતા અન્નપૂર્ણાના સાનિધ્યમાં વસેલા છે, જેમના દર્શન કરી ભક્તો થઈ જાય છે ભાવ વિભોર। सदा पूर्णे शंकर प्राण वल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थ भिक्षाम देहि च पार्वती। મોદીપુર ગામમાં આવેલા અન્નપૂર્ણા મંદિરના જ પરિસરમાં ટ્રસ્ટી મહાદેવજીનું મંદિર બનાવ્યું અને નામ આપ્યું કાશી વિશ્વનાથ। અને માતાજીને જેમ ત્યાં કાશીમાં પણ અન્નપૂર્ણા માતાજીની જમણી બાજુએ કાશી વિશ્વનાથ મહાદેવનું જે મંદિર છે, અહીંયા પણ અમે એ રીતે સામે આ મહાદેવનું મંદિર કહ્યું। શાસ્ત્રમાં એમ કહે છે કે ચિતાભસ્માલેપો ગરલમસનમ દિક્પટધરો જટાધારી કંઠે ભુજગપતિ હારી પશુપતિ। એમાં શંકરાચાર્ય જણાવે છે, હે દેવોધિદેવ મહાદેવ, તમે શમશાનમાં રહેનારા અને ભૂતોની સાથે રહેનારા એવા તમે જે હતા, એ જ્યારે તમે મા અન્નપૂર્ણાનું મા ઉમિયાનું પારિગ્રહણ કર્યું, એમની સાથે જ અમે જ્યારે પરણ્યા એ પછી તમે દેવોના દેવ મહાદેવ કહેવાના। એટલે અમે શ્રદ્ધાથી અહીંયા આ કાશીનાથ મહાદેવનું મંદિર અહીંયા એ પ્રતિષ્ઠા કરેલી। અન્નપૂર્ણા માના મંદિરની સામે કાશી વિશ્વનાથ મહાદેવ આવેલું છે। ત્યાં સ્ફટિકનું શિવલિંગ છે અને એના દર્શન કરીને એટલો અનેરો આનંદ લાગે કે જાણે કે સાક્ષાત કાશી વિશ્વનાથ મહાદેવના આપણે દર્શન કરતા હોય એવું લાગે। અને કાશી વિશ્વનાથ ના જાઓ તો પણ અહીંયા સાચા હૃદયથી દર્શન કરો તો કાશી વિશ્વનાથના દર્શન કર્યાનું પુણ્ય તમને મળે છે। કાશીના વિશ્વેશ્વર મોક્ષ પ્રદાતા છે, એટલું જ નહીં, ગ્રંથોમાં ઉલ્લેખ છે કે સ્ફટિકના શિવલિંગની પૂજાથી મનોકામના પૂર્તિ થાય છે। અહીં કાશી વિશ્વનાથ મહાદેવ સ્ફટિક શિવલિંગ સ્વરૂપે જ સ્થાપિત છે। અહીં આવતા ભક્તોની એ આસ્થા અતૂટ છે કે તેમની તમામ ઈચ્છા મહાદેવ પૂર્ણ કરે છે। અને તમે કાશી વિશ્વનાથનો ભક્તો પ્રત્યેનો અનુગ્રહ ગણો કે પછી સ્ફટિક શિવલિંગની પૂજાનો પ્રતાપ। પણ જે પણ ભક્ત અહીંયા કંઈ પણ મનોકામના લઈને આવે એનું સ્વયં કાશી વિશ્વનાથ દાદા હરેક મનોકામના પૂર્ણ કરે છે। અને જેને સંતાન ન હોય એને સંતાન પણ અહીંયા સંતાનની પણ પ્રાપ્તિ થાય છે। એવો દાદાનો મહિમા અપરંપાર છે કે જેને ધન ન હોય એને ધન મળે છે, જેને પુત્ર ના હોય એને પુત્ર મળે છે, જેના જોડે લક્ષ્મી ના હોય એવા વ્યક્તિને લક્ષ્મી મળે છે। આ કાશી વિશ્વનાથ દરેક
વ્યક્તિઓની મનોકામના પૂર્ણ કરવાવાળા છે. દાદાના દર્શન કરીને સાક્ષાત દાદાનું સ્ફટિકનું શિવલિંગ છે જોઈએ છે તો આપણને સાક્ષાત મિની વિશ્વનાથનું મંદિર હોય એવો આપણને અનુભવ થાય છે અને આપણે સાચા હૃદયથી પ્રાર્થના કરીએ છીએ તો આપણી પ્રાર્થના વિશ્વ આખાનો નાથ એટલે વિશ્વનાથ. કણ કણમાં વસેલા વિશ્વનાથ ભક્તોની ભીડ હરનારા છે. જ્યારે વિશ્વનાથનું સાનિધ્ય જડી જાય ત્યારે મનને આપોઆપ શાંતિ મળી જાય. અહીં પણ ભાવિકોને કંઈક આવો જ અનુભવ થાય છે. એટલે જ તો ન માત્ર મહેસાણા આસપાસથી પણ દૂર દૂરથી ભક્તો આવે છે વિશ્વનાથના દર્શન કરવા. સાહેબ, આ એક અદ્ભુત અહેસાસ છે. તમે આ જગ્યા ઉપર આવો ને તો તમને ખ્યાલ આવે. આ શંકર દાદા એવું કહેવાય છે કે અન્નપૂર્ણા જે કાશીમાં એમની જમણી બાજુ તમે અન્નપૂર્ણા છે ભગવાનની બાજુમાં, એમ અહીંયા મિની કાશી બનાવવાનો પ્રયત્ન ટ્રસ્ટીઓએ કર્યો છે. અને અહીંયા આવ્યા પછી એક આહ્લાદ લાભ, અહીંયા લોકો દાદાના સ્ફટિકના તમે દર્શન કરવાથી પણ અનેક મનોકામના લોકો પૂરી કરે, એમની બાધા પૂરી કરવા આવતા હોય છે. અને આ સ્ફટિકના દાદાના દર્શન કરવાથી જે તમને એક અનેરો આનંદ પ્રાપ્ત થાય સાહેબ. વારાણસી પુરપતિનું સ્મરણ કરી મહેસાણામાં જ સ્ફટિકના શિવલિંગ સ્વરૂપે બિરાજતા કાશી વિશ્વનાથના દર્શન કરી ભક્તો ધન્ય થાય છે. સદાશિવના દર્શનથી સંસારની ગતાગમ ભૂલી શિવ ભક્તિમાં લીન થઈ જાય છે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા.